ભાવનગરની મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટી જેના કાર્યકારી કુલસચિવે ધરી દીધું રાજીનામું। હજી તો 2 દિવસ પહેલા યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની મળી હતી બેઠક। મનાઈ રહ્યું છે કે બેઠકમાં કોઈ બાબતે નારાજ થઈ કાર્યકારી કુલસચિવ ભાવેશ જાનીએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું। ભાવેશ જાની કાર્યકારી કુલસચિવની સાથે ડેપ્યુટી રજિસ્ટ્રાર પણ છે। યુનિવર્સિટીના મહત્વના ગણાતા બંને હોદ્દા પરથી રાજીનામું આપી દેતા અનેક સવાલ ઊભા થાય છે। माता पिता माटे लालबत्ती समान किस्सो। मासूम बाळकी पाणी समजीने डीजल पी जता मौत थयुं। घटना छे सूरत शहेरना वराछा विस्तारनी। मूळ बिहारना मोहम्मद खालिदनी 1.5 वर्षनी दीकरी पाणी समजीने भूलथी डीजल पी गई। गभराहट थता तेने सारवार अर्थे होस्पिटल खसेडाई, जो के तेने बचावी न शकाई। 12 दिवसनी सारवार बाद मासूमनुं मौत थयुं। सूरतना कतारगामમાં આવેલી આરવી ડાયમંડ કંપની ફેક્ટરીમાં આગ લાગતા મચી ગઈ નાસભાગ। ગેસ લાઇનમાં લીકેજને કારણે બ્લાસ્ટ થયા બાદ આગ લાગી, જેમાં 14 રત્ન કલાકારો દાઝી ગયા। 14 પૈકી 2ની હાલત ગંભીર છે। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ દોડી આવી, આગ પર કાબુ મેળવ્યો। તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા। મેયર દક્ષેશ મેવાણી ઈજાગ્રસ્તોને મળવા હોસ્પિટલ પહોંચ્યા।